તો હલો ગુજરાતી મિત્રો, તો અમે જોઈએ મીરાઈ મૂવી. તો મૂવી કેવી છે, મૂવી વિશે આપણે વાત કરીએ તો ટ્રેલર અને ટીઝરમાં તમને થોડું તો આઈડિયા આવે છે કે મૂવી એક કેવી ટાઈપ હશે મૂવી. તો 9 ગ્રંથોની વાત કરીએ છીએ. આ મૂવીના 9 ગ્રંથો હોય છે અને આ ગ્રંથો માટે કોઈ ખોટા માણસ સાથે ના આવી જાય, એ પોતાની જાતે ભગવાન ના બની જાય, એ માટે રક્ષા કરવા માટે આપણે તેજસર હોય છે, જેઓની રિસેન્ટલી હનુમાન મૂવી આવી હતી, તમને ખબર હોય તો એ મૂવી ટાઈપ જેઓને લોકોનું બહુ દિલ સારું જીત્યું છે. તો એ ટાઈપ આ એઓને મૂવી બનાવી છે. સુપર હીરો કહીએ પણ ભગવાનની જે ગ્રંથો પર આ મૂવી એઓને બનાવી છે. મૂવી સ્ટોરી લાઈન બહુ સારી હોય છે ભાઈ. એનું બજેટ 60 કરોડ રૂપિયા છે અને 60 કરોડમાં એક મૂવી ટાઈપ બનાવીને ભાઈ સીજીઆઈ વીએફએક્સ છે તો બહુ સારું છે. બાકીના કોઈ જાતના કોઈ બોરિંગ ગીતો નથી. સારું કામ પણ છે લોકોનું, સારા એક્ટર પણ છે અંદર, બધાનું કામ સારું છે ઓનેસ્ટલી. અને મૂવી તેના સારું કામ પણ કરે છે, હેડી જાય છે. થોડું વિલનમાં થોડું એ લાગ્યું, બાકી વાંધો નહીં. વિલનની થોડી બેક સ્ટોરી પણ બતાવવામાં આવી છે. અને શ્રેયા મેમનું પણ એક મને સારો રોલ લાગે ભાઈ. શ્રેયા મેમને સારું પણ કામ છે, તેજા સરે સારું કામ છે, હિરોઈન પણ સારું કામ કર્યું છે. અને જોવા જઈએ ને તો પેલા પોલીસવાળાની થોડી કોમેડી નહીં, થોડી મજા આવી. હા, પણ થોડી મજા આવી, પણ સારી લાગી મને તો. હીરો સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જે કોમેડી બતાવી ને એ સારી લાગી. પછી મૂવીના બીચ પકડી લે ને એટલે ટ્રેનના તે દોડે છે, એટલે તો મૂવીની કહાની જોવાની મજા આવી. મૂવીના અંદર આપણને લાસ્ટ ઇવન હનુમાન મૂવીમાં ભગવાન હનુમાનને બોલાયા હતા તેઓને, તો આ વખતે શ્રીરામ ભગવાનને તેઓને બોલાય છે. આ થોડું રોલ વધારે હોય તો મજા આવી જાય. જેઓ હનુમાન મૂવીમાં તેઓનો ફૂલ કેમિયો હતું ને એ ટાઈપ શ્રીરામ ભગવાનનો હોય તો મજા આવી જાય. બાકી એનું બજેટ પ્રમાણે આ મૂવી સારી છે. અને એના જે સીજીઆઈ કે ભાઈ, એક સીજીઆઈ કે વીએફએક્સ બહુ સારા લાગે છે. જેને એવું લાગે રિયલમાં જેઓને શૂટ કર્યા છે. હા, ટ્રેનવાળો જે સીન રહી ને એ બુક રિયલમાં છે, જેઓને પરફેક્ટ સારું કામ કર્યું છે. અને બાકી એ બધી તો સારું છે. અને શ્રીરામ ભગવાનથી વાત કરીએ ને તો આપણે જટાયુ તો તમને ખબર છે ને કે રાવણ સાથે લડતા એઓને પંખ કપાઈ તો ભૂઈ પડી, તો તેઓના ભાઈ છે. તો આ મૂવીની અંદર તમે બતાવ્યું છે, એ ટ્રેલરમાં પણ બતાવવામાં આવ્યું છે. તેનું એક સારું કામ કર્યું છે એ બતાવવામાં આવ્યું છે. એકદમ રિયલમાં લાગતું હતું ને એવું લાગતું હતું જે સીન બતાવે ટાઈપ. બાકી બધા એક્ટરનું કામ મને ઓનેસ્ટલી બહુ સારું લાગી. કહાની સારી છે કે ભારતનો ઇતિહાસ અને ગ્રંથો વિશે આપણને જાણવા મળે છે. અને મને હમણાં કહ્યું કે જટાયુના ભાઈ પણ હતા, એ ટાઈપ આ મૂવી જોઈ રહ્યા છે. તો ઓલરેડી તમે આ મૂવી તમારા ઘર સાથે, તમારા ફેમિલી સાથે આ મૂવી તમે જોઈ શકો છો. કોઈ જાતનો ઇસ્યુ નથી, કોઈ જાતના બકવાસ ગીતો નથી. ગીતો હોય છે તેઓના બેકગ્રાઉન્ડમાં ચાલી જાય છે. બધા એક્ટરનું સારું કામ કરે છે. અને આ મૂવી આગળ પાર્ટ આવશે કે નહીં આવે, તમે થિયેટરમાં જોશો ને તો સારામાં સારું, કેમ કે એ અનુભવ સારો લાગશે. હું બોલી જઈ એના કરતાં એ અનુભવ લ્યો ને તો સારું લાગશે. બાકી જોવા જઈએ ને તો કહાની સારી છે. આપણે ભગવાનની છે તો કહાની સારી જ હશે ને ભાઈ. એટલે સુપર હીરો જોયેલા છે, જેવું હાલ લોકા મૂવી ચાલે છે એ ટાઈપ જ મૂવી છે. તો ઓલરેડી મૂવી તો બહુ સારી છે. જો તમે ફ્રી હોય તો આ મૂવી તમે જોઈ શકો છો. કહાની સારી છે ભાઈ. ઓનેસ્ટલી કે તમે ફ્રી હોય ને તો આ મૂવી જોવા જઈ શકો છો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નથી સબસ્ક્રાઈબ.